સર્વે મા બાપોને બે હાથ જોડીને એક વાત કહેવા માંગુ છું. તમે જીવો છો ત્યાં સુધી તમારી સંપત્તિ સંતાનોને વહેંચી દેવાની ઉતાવળ નહીં કરો. હા, જોઈએ તો વસિયતનામું કરી દો, પણ ઘર જમીન ક્યાંયથી પણ પોતાનું નામ નહીં કાઢો. તમે નહીં હશો ત્યારે પણ તમારી સંપત્તિ તમારા સંતાનોને જ મળશે, કોઈ નહીં લઈ જાય. હા, સંતાનો વાપરે, વહીવટ કરે, કંઈ ખોટું નથી. સંતાનોના હિત માટે વેચવી પણ પડે, કોઈ વાંધો નહીં, પણ એ નિર્ણય તમારો હશે. પૈસા તમારી પાસે આવશે, આયોજન તમારું રહેશે. તમારા માટે એક નિશ્ચિત રકમ અલગથી રાખી શકશો. સંતાનો સિવાય કોઈ પણ માટે કશું કરવા માંગતા હશો તો કરી શકશો. પાછળનું જીવન સ્વમાનથી સુરક્ષિત જીવી શકશો. તમે સંપત્તિ વહેંચીને પરવારી ગયા છો, કોઈ વાંધો નહીં. ફરી પાછા મળીએ ત્યારે વાત કરીએ. જય સિયારામ.